નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલમાંથી કિંજલ જોશી, ધોરણ 10, વિષય ગુજરાતી, પાઠ નંબર 20, વિરલ વિભૂતિ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવ્યું હતું વિરલ એટલે શું? દુર્લભ, અને વિભૂતિ એટલે અલૌકિક. જે આપણા માટે દુર્લભ છે, અલૌકિક વસ્તુ જે છે એ જેના લેખકનું નામ છે આત્માપ્રીત અપૂર્વજી, જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રની વાત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તો આત્માપ્રીત અપૂર્વજી જે છે એ પોતે રાકેશભાઈ જે છે એમના શિષ્ય તરીકે તે રહ્યા છે. રાકેશભાઈ ગુરુજી છે એમના. આ જે સંસ્થા છે શ્રીમદ રાજચંદ્ર નામથી ઓળખાય છે. અને અહીં જે ચરિત્રની વાત કરી છે, ચરિત્રની બંધની, એ કોના ચરિત્રની વાત છે? તો શ્રીમદ રાજચંદ્રના જીવન દર્શનની ઝાંખી આ પાઠમાં કરાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે મહાત્મા ગાંધી જે છે એ મહાત્મા ગાંધી પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે માનતા હતા. આવી વિરલ વિભૂતિની વાત આ પાઠમાં છે. તો આ શ્રીમદ રાજચંદ્ર જે છે એ રાજચંદ્ર એ પોતે પોતાની વાતને ખૂબ સરળ ભાષામાં અને ઉદાહરણો, સચોટ ઉદાહરણ દ્વારા તે વાતને સમજાવી દે છે. તો એ માટે આપણે એક ઉદાહરણ પણ જોયું હતું કે નાના બાળકોને તે દેહ અને આત્મા વિશે સમજાવવા માંગે છે. અને તે માટે એક ઉદાહરણ લે છે કે છાશ અને ઘી, બરાબર ને? તો છાશ અને ઘી લઈને તમે જતા હો તો કયા લોટાની તમે સાચવશો? તો ઘીના લોટાની, બરાબર ને? તો કેમ ભાઈ? તો કે જે ઘી જે છે ઢોળાઈ જાય તો ફરી મળતું નથી, પરંતુ છાશ ઢોળાઈ જાય તો ફરી મળી જાય છે. અને એના દ્વારા સમજાવે છે શ્રીમદ રાજચંદ્ર કે છાશ જેવો જ આપણો દેહ છે. જેમ છાશ જોડાઈ જાય અને ફરી મળી જાય છે, એમ દેહ નાશ પામી જાય છે. શરીર, દેહ નાશ પામી જાય છે તો ફરી મળી જાય છે, પરંતુ આત્મા નાશ પામી જાય તે ફરી મળી શકે નહીં. પરંતુ આત્મા તો કેવો છે? અમર છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? અમર છે. અને તેથી જ આત્મા મૂલ્યવાન છે. આવી રીતે તે બાળકોને પોતાની સરળ ભાષામાં સમજાવી દે છે. આમ તે પોતે આધ્યાત્મિક દ્રષ્ટિએ અલગ અલગ પ્રયોગો કરે છે અને પ્રયોગો દ્વારા તે આ બધા કાર્યો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ નંબર 2માં પાઠ નંબર 20 આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું, બરોબર છે, આટલે સુધી કે શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે કે એક આધ્યાત્મિક પ્રયોગવીનું જીવન, બરોબર છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત, વી મતલબ શું વિદ્યાર્થી મિત્રો? વિક્રમ સંવત 1924ની કાર્તિકી પૂનમે એટલે કે દેવ દિવાળીના દિવસે તારીખ 9/11/1867ના રોજ વવાણિયા ગામે થયો હતો. તો શ્રીમદ રાજચંદ્રનો પરિચય આપો, તેમનો જન્મ ક્યાં થયો હતો? તો આપણે લખવું પડે કે શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત 1924ની કાર્તિકી પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે તારીખ 9/11/1867ના રોજ કયા ગામમાં થયો હતો? વવાણિયા ગામમાં. કઈ તારીખે થયો હતો? 9/11/1867. એ દિવસ એટલે શેનો દિવસ હતો? દેવ દિવાળીનો દિવસ. કાર્તિકી પૂનમ એટલે કે દેવ દિવાળીનો દિવસ હતો, બરોબર છે. તેમના પિતાનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? રવજીભાઈ. અને માતાનું નામ શું હતું? દેવબાઈ. તો તેમના માતાનું નામ હતું દેવબાઈ અને તેમના પિતાનું નામ હતું રવજીભાઈ. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું. જન્મ સમયે શ્રીમદ રાજચંદ્રનું નામ શું હતું? તો લક્ષ્મીનંદન. લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું. 4 વર્ષની વયે, કેટલા વર્ષની વયે? 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું. જન્મ સમયે કયું નામ હતું વિદ્યાર્થી મિત્રો? લક્ષ્મીનંદન. અને 4 વર્ષની વયે એમનું નામ શું હતું? તો રાયચંદ. રાયચંદ નામ રાખવામાં આવ્યું. રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા. રાયચંદના દાદા મતલબ કે શ્રીમદ રાજચંદ્ર, બરોબર ને? એમના જે દાદા હતા ને, એમનું નામ શું હતું? પંચાણભાઈ. શું નામ હતું વિદ્યાર્થી મિત્રો? પંચાણભાઈ નામ હતું. અને તે કૃષ્ણ ભક્ત હતા. તે શું હતા વિદ્યાર્થી મિત્રો? કૃષ્ણ ભક્ત હતા, બરોબર છે ને વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આપણે જોયું લક્ષ્મીનંદન નામ પાડવામાં આવ્યું જન્મ સમયે, અને 4 વર્ષની વય રાયચંદ.
વિદ્યાર્થી મિત્રો, લક્ષ્મીનંદન કયો સમાસ થાય? તો લક્ષ્મીનો પુત્ર નંદન, બરોબર ને? તો તત્પુરુષ સમાસ. કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ થશે. અને તેમના દાદા જે છે એ શેના ભક્ત હતા? તો કૃષ્ણ ભક્ત. શેના ભક્ત હતા? શેના ભક્ત હતા? કૃષ્ણ ભક્ત હતા. પ્રશ્ન એમ પણ પૂછાય, 4 વર્ષની વયે તેમનું શું નામ પાડવામાં આવ્યું હતું? રાયચંદ. રાયચંદ કેટલા વર્ષની વયે તેમનું નામ પાડવામાં આવ્યું હતું? તો 4 વર્ષની વયે. રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું. રાયચંદ એટલે કે શ્રીમદ રાજચંદ્રએ તેમના દાદાજી હતા ને, તેમની પાસેથી કૃષ્ણ કીર્તન મતલબ કૃષ્ણની ભક્તિની વાતો, ભક્તિપદો ભક્તિના પદો, કાવ્યો, અવતાર કથાઓ. આપણે કૃષ્ણની જો સિરિયલ જોતા હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં કેટલાય અવતાર શ્રી કૃષ્ણ ભગવાને લીધેલા છે. મત્સ્ય અવતાર, નરસિંહ અવતાર, બરોબર ને? આ બધા અવતારોની વાતો જે છે એનું તેમને શ્રવણ મતલબ સાંભળવું, સાંભળી છે. કોના મોઢેથી સાંભળી છે? તો તેમના દાદા પંચાણભાઈના મોઢેથી આ બધું તેમને સાંભળ્યું છે. બાળ વયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, એ પણ પૂછી શકીએ છે કે બાળ વયે રાયચંદને કયા સંસ્કારો પ્રાપ્ત થયા છે? તો બંને, પિતૃપક્ષ એટલે કે પિતા તરફથી વૈષ્ણવ ધર્મના અને માતા તરફથી જૈન ધર્મના સંસ્કારો મળ્યા હતા. અને આ બંને ધર્મના જે સંસ્કારો એમને પ્રાપ્ત કર્યા એનાથી પણ એમને એ ઘણા બધા આગળ આવ્યા હતા. આગળ જતાં તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થયેલી. બે ધર્મના સંસ્કારો મળ્યા પણ બંને ધર્મને પાળવા ખૂબ જ મુશ્કેલ છે, બરાબર ને? એટલે આગળ જતાં તેમની માતાએ આપેલ જે જૈન ધર્મ હતો એમાં તેમની આસ્થા મતલબ એમની જે આશાઓ હતી એ સ્થિર થઈ ગઈ હતી. નિષ્ઠા સ્થિર થઈ ગઈ હતી, બરાબર છે ને? સ્થિર થઈ જવું, નિષ્ઠા શું થઈ જવી? સ્થિર થઈ જવી. ત્યાં સ્થિર થઈ ગઈ હતી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રશ્ન પૂછી શકીએ છીએ કે પિતા તરફથી તેમને કયા સંસ્કારો મળ્યા? તો વૈષ્ણવ ધર્મના. અને માતા તરફથી જૈન ધર્મના. અને છેલ્લે તે કયા ધર્મમાં સ્થિર થયા? તો જૈન ધર્મમાં સ્થિર થયા હતા. ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળ વયે કંઠી પણ બંધાવેલી. ગામમાં એક સાધુ આવતા હતા જેમનું નામ શું હતું? રામદાસજી. એમના પાસે અમને એક કંઠી બંધાવી, જૈન ધર્મની એક કંઠી આવે ને, એ કંઠી બંધાવી મતલબ કે પહેરી હતી. એક દિવસ કંઠી તૂટી જતા ફરીથી તે બંધાવી ન હતી. એક દિવસે કંઠી તૂટી ગઈ અને ફરી તેમને બંધાવી ન હતી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો બાળપણથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું. નાના હતા ને રાયચંદ મતલબ શ્રીમદ રાજચંદ્ર, એ નાના હતા ને ત્યારથી જ એમનું વ્યક્તિત્વ હતું ને નોખું મતલબ જુદું અને નિરાળું મતલબ સુંદર, એક અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ એમને જોવા મળતું હતું. તેમની બુદ્ધિ કેવી હતી? સતેજ હતી. એમની બુદ્ધિ કેવી હતી? સતેજ મતલબ કે જે વસ્તુની ખબર આપણને 10 મિનિટ પછી પડે ને એ એમની 10 મિનિટ પહેલાં કહેતાની સાથે જ પડી જાય, બરાબર ને? એવી સતેજ બુદ્ધિ હતી. ન કહેવા છતાં પણ પડી જાય કેટલીક વાર ખબર, એવી બુદ્ધિ હતી એમની. સ્મરણ શક્તિ અસાધારણ હતી. એમની સ્મરણ શક્તિ કેવી હતી? અસાધારણ. એમની સ્મરણ શક્તિ અસાધારણ હતી. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સ્મરણની સંધિ કરીએ તો સ્મો પ્લસ અન એટલે કે સ ને મ જોડવાનો, નીચે રેકાર કરવાનો અને અન, બરાબર છે? તો સ્મૂથ પ્લસ અન, સ્મરણ શક્તિ, બરાબર છે? તો શક્તિ કરવાની પરંતુ સ્મરણ શક્તિ, તો એમાં અલંકાર પણ થઈ જાય, સોરી સમાસ પણ થઈ જાય તો કર્મધારય સમાસ થશે. અસાધારણ, જ્યાં કોઈ પાસે ન હોય એવી શક્તિ એમની પાસે હતી. નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવાની વૃત્તિ પ્રબળ હતી. એમને નવું નવું વાંચવું ગમતું, સાંભળવું ગમતું, શીખવું ગમતું અને કોઈકને શીખવાડવું ગમતું. વિદ્યાર્થી મિત્રો, શીખવું તો ગમે પણ કોઈને શીખવાડીએ ને એમાંથી પણ કંઈક શીખવા મળી જાય. ખબર છે તમને? દાખલા તરીકે આપણે ગણિતમાં ગુણાકાર કરવા બેઠા કે વત્તાકાર કરવા બેઠા, ચલો તો એક દાખલો ગણ્યો, બરાબર છે? આપણે દાખલો ગણી નાખ્યો, મારે તો દાખલો ગણાઈ ગયો, ચલો, પણ જવાબ શું આવ્યો છે કે કોઈને ખબર, શું જવાબ આવશે કોઈને ખબર જ નથી, બરાબર છે? એ દાખલો ગણી નાખ્યો પણ એ જ દાખલો બીજાને નથી આવડતો. જો આપણે એને શીખવાડીએ ને તો આપણે કર્યો હોય ને તો આપણે કદાચ વત્તાકારમાં 5 + 6 = 11 આવે પણ એની જગ્યાએ આપણે 10 કરી નાખ્યા હોય ભૂલથી,
અથવા તો 12 કરી નાખ્યા હોય તો પેલાનું ગણીએ તો મગજમાં એટલે માર તો 1 10 જવાબ હતું, આને કેમ 11 આવ્યું? તો અત્યારે આપણે આપણી ચોપડીમાં નજર કરીએ, આવું કેમ થયું કે આ ભૂલ થઈ? તો કોઈકને શીખવાડવા જતાં પણ આપણી ભૂલ સુધરે છે અને આપણને કંઈક વધારે શીખવા મળે છે. તો આ રાયચંદ હતા, એમને પણ પોતે શીખવાનું અને બીજાને શીખવાડવાનું ખૂબ જ પ્રબળ હતું. મતલબ ઝડપ, પ્રબળ મતલબ શું? તો એક કામ કરવું એમને ખૂબ ગમતું હતું. કેવું હતું? ગમતું હતું. તો આમ તે આવી રીતે નવું નવું વાંચતા, સાંભળતા, શીખતા અને શીખવાડતા હતા. વાંચે, ભણે, ભણાવે તે બધું આપોઆપ યાદ રહી જતું. અને વિદ્યાર્થી મિત્રો, એ જેટલું વાંચતા, પોતે ભણતા, બીજાને ભણાવે, આ બધું આપોઆપ એમને શું થઈ જાય? યાદ જ રહી જાય. એક જ વાર વાંચવાથી બધું યાદ રહી જાય. વિદ્યાર્થી મિત્રો, ભલે ને આપણે રાયચંદ ના હોઈએ, ભલે ને આપણે શ્રીમદ રાજચંદ્ર ના હોઈએ, પરંતુ આપણે ભલે એકવાર વાંચવાથી આપણને યાદ ન રહે, પરંતુ આપણે વાંચવું, ભણવું, શીખવું, શીખવાડવું, આ બધું આ જો ગુણો આપણામાં હોય ને તો ભલે ને એકની જગ્યાએ 2 વાર વાંચીને આપણને યાદ રહે, એમનું કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. પરંતુ વાંચવું ખૂબ જ જરૂરી છે. શાળાનું 7 ચોપડીનું શિક્ષણ 2 જ વર્ષમાં પૂરું કરી દીધું. 7 ચોપડી મતલબ 7 ધોરણ. 7 ધોરણ તેમને 2 વર્ષમાં પૂરા કર્યા. આપણે 1 ધોરણ 1 વર્ષમાં પૂરા કરતા સાસા આવી જાય, બરોબર ને? હવે ક્યારે પૂરું થાય આ 9મું, ક્યારે પૂરું થાય આ 10મું, એમ થઈ જાય છે. કેમ? કારણ કે આપણે વાંચવાની ટેવ નથી, આપણને નવું સાંભળવાની ટેવ નથી, શીખવાની ટેવ નથી, કે કોઈને શીખવાડવાની પણ ટેવ નથી. અને એટલા માટે જ આપણને 1 ધોરણ 1 વર્ષમાં પૂરું કરીએ ને તો પણ આપણને કાઠું પડી જાય છે. જ્યારે શ્રીમદ રાજચંદ્ર રાયચંદ તેમને 7 ધોરણ ખાલી 2 જ વર્ષમાં, એટલે વિદ્યાર્થી મિત્રો 1 વર્ષમાં એમને 3 થી 3.5 ધોરણ પૂરા કર્યા હશે, એટલે 2 વર્ષમાંથી 7 ધોરણ પૂરા કરી શકે, બરાબર ને? અને એ માટે વાંચવું ખૂબ જ જરૂરી છે. 8મા વર્ષે કાવ્ય રચનાઓ કરવાનો પ્રારંભ કરી દીધો. 8 વર્ષમાં, આપણે તો 8 વર્ષના હોઈએ ત્યાં તો મમ્મીને પલ્લામાંથી બહાર જ નથી નીકળતા, બરોબર ને? 8 વર્ષના શું 10 વર્ષના થઈએ તો મમ્મીને પલ્લામાંથી બહાર નીકળતા જ નથી આપણે તો. જ્યારે 8 વર્ષના હતા ને ત્યારે તેમને કાવ્ય રચના કરી દીધી. વિદ્યાર્થી મિત્રો જુઓ તો ખરે એમને શું તાકાત છે, મગજ શક્તિ કેટલી છે એ જોવાની જરૂર છે. તો તેમને 8 વર્ષની વયે કાવ્ય રચનાની શરૂઆત કરી. ઘણી વખત પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે કેટલા વર્ષની વયે તેમની કાવ્ય રચના કરી હતી? તો 8 વર્ષની વયે તેમને કાવ્ય રચના કરી હતી. તેઓ શીઘ્ર કવિ હતા. શીઘ્ર મતલબ તાત્કાલિક કામ કરવું, શીઘ્ર કવિ એટલે કે જોવે અને તરત જ કાવ્ય બનાવી નાખે. કશી બી વસ્તુ જોવે અને તરત શું કરી દે? કાવ્ય બનાવી નાખે. એના માટે એમને વિચારવાની જરૂર પડતી જ નહોતી. તો આવા શીઘ્ર કવિ હતા. 8 વર્ષની ઉંમરે તેમની અંદાજે 5000 કડીઓ રચેલી. 8 વર્ષની ઉંમરે તેમને અંદાજે 5000 કડીઓ, 5000 કડીઓ રચેલી. વિદ્યાર્થી મિત્રો 8 વર્ષની વયે 2 કડી રચતા રચતા તો દમ નીકળી જાય, એમને 5000 કડીઓ રચેલી. 9 વર્ષની વયે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરી દીધું. રામાયણ અને મહાભારત હતું ને એને કાવ્ય બનાવવાની શરૂઆત કરી એમને. કેટલા વર્ષની વયે? 9 વર્ષની વયે તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા હતા. સારા સુંદર સ્વચ્છ ચોખ્ખા વસ્ત્રો પહેરવા ગમતા હતા. બાળપણમાં રમતિયાળ અને આનંદી હતા. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો. નાના હતા ત્યારે એમને નવા કપડાં પહેરવા ગમતા, ચોખ્ખા. બાળપણમાં તે ખૂબ રમતિયાળ હતા, આનંદી રહેતા હતા. 13 વર્ષની વયે રાજકોટમાં તે શું શીખ્યા હતા? અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો હતો. તે સમયે રાયચંદ પિતા સાથે દુકાને પણ બેસતા. તે સમયે રાયચંદ હતા ને એ પિતા સાથે શું કરતા હતા? દુકાને પણ બેસતા હતા. એમના અક્ષરો સુંદર અને મરોડદાર હતા. એમના અક્ષરો કેવા હતા વિદ્યાર્થી મિત્રો? સુંદર અને મરોડદાર હતા. વિદ્યાર્થી મિત્રો આપણી જે 2 ફકરા છે ને એમાંથી ઘણા બધા પ્રશ્નો આવી જાય છે, એટલે થોડાક પ્રશ્નો લઈ લઈશું અને પછી હું આગળ ચલાવીશ. તો સૌથી પહેલો પ્રશ્ન હું લઈશ કે શ્રીમદ રાજચંદ્રનું 4 વર્ષની વયે શું નામ રાખવામાં આવ્યું હતું? તો શ્રીમદ રાજચંદ્રનું 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું હતું. પ્રશ્ન એમ પણ પૂછી શકે તો શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? તો શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ હતું લક્ષ્મી નંદન.
કોનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન કહેવાય વિદ્યાર્થી મિત્રો? કોનું જીવન? તો શ્રીમદ રાજચંદ્રનું જીવન એ આધ્યાત્મિક, શ્રીમદ રાજચંદ્રનું જીવન એ આધ્યાત્મિક પ્રયોગોનું જીવન છે એવું કહી શકાય. શ્રીમદ રાજચંદ્રનું જીવન એ આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન છે એમ કહી શકાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નમાં જોયું, શું જોયું વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં? તો કોનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન હતું? તો આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન કોનું હતું વિદ્યાર્થી મિત્રો? શ્રીમદ રાજચંદ્રનું હતું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ કયા દિવસે, કઈ તારીખે થયો હતો? શ્રીમદ રાજચંદ્રનો જન્મ કયા દિવસે અને કઈ તારીખે થયો હતો? તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ એ ક્યારે થયો હતો વિદ્યાર્થી મિત્રો? તો વિક્રમ સંવત 1924ની કાર્તિકી પૂનમના દિવસે, દેવ દિવાળીના દિવસે તારીખ 9/11/1867ના રોજ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈ લઈએ તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત 1924 કાર્તિકી પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે તારીખ 9/11/1867ના રોજ થયો હતો. પ્રશ્ન એમ પણ પૂછાય કે શ્રીમદ રાજચંદ્રનો જન્મ કયા ગામમાં થયો હતો? તો વવાણિયા ગામે થયો હતો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી શકે છે કે એમનો જન્મ કયા ગામમાં થયો હતો? તો વવાણિયા ગામમાં થયો હતો. શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? તો શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ હતું લક્ષ્મીનંદન. શું હતું? લક્ષ્મીનંદન હતું. ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ તો રાયચંદના દાદાનું નામ શું હતું? તો રાયચંદના દાદાનું નામ હતું પંચાણભાઈ. તે શેના ભક્ત હતા? તો કૃષ્ણ ભક્ત હતા. શેના ભક્ત હતા? કૃષ્ણ ભક્ત હતા. રાયચંદે કૃષ્ણ કીર્તન, ભક્તિ પદો, અવતાર કથાઓ અને શ્રવણ કથાઓ, રાયચંદે શું તો કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કોની સાથે કર્યું હતું? કોની પાસેથી કર્યું હતું? તો પંચાણભાઈની પાસેથી. કોની પાસેથી કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? પંચાણભાઈ પાસેથી કર્યું હતું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ જોઈશું તો રાયચંદને બાળ વયે પિતૃપક્ષ તરફથી કયા સંસ્કારો મળ્યા હતા? રાયચંદને બાળ વયે પિતૃપક્ષ તરફથી કયા સંસ્કારો હતા? તો કયા ધર્મના સંસ્કારો મળ્યા હતા? તો પિતૃપક્ષ તરફથી તેમને વૈષ્ણવ ધર્મના સંસ્કારો મળ્યા હતા. અને પ્રશ્ન એમ પૂછાય કે માતૃપક્ષ તરફથી કયા સંસ્કારો મળ્યા હતા? તો માતૃપક્ષ તરફથી તેમને જૈન ધર્મના સંસ્કારો મળ્યા હતા. ત્યાર પછી એમ પણ પૂછી શકે છે કે રાયચંદ બાળ વયે માતૃપક્ષ તરફથી કયા ધર્મના સંસ્કારો? તો જૈન ધર્મના સંસ્કારો મેળવ્યા હતા. તો રાયચંદને આગળ જતા કયા ધર્મોમાં રાયચંદ શ્રીમદજીની નિષ્ઠા કયા ધર્મમાં સ્થિર થઈ ગઈ હતી? તો શ્રીમદજીની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થઈ ગઈ હતી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન આગળ આવી શકે છે કે રાયચંદ બાળ વયે કોની પાસેથી કંઠી બંધાવી હતી? રાયચંદે બાળ વયે રામદાસજી નામના સાધુ પાસેથી બાળ વયે શું કર્યું હતું? કંઠી બંધાવી હતી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈશું તો એમાં આગળના પ્રશ્નોમાં એમ આવી શકે છે કે શ્રીમદ
નવું નવું વાંચવાની, સાંભળવાની અને શીખવાની વૃત્તિ કેવી હતી? તો શ્રીમદની નવું નવું વાંચવાની, સાંભળવાની અને શીખવાની વૃત્તિ કેવી હતી? તો પ્રબળ હતી. કેવી હતી વિદ્યાર્થી મિત્રો? પ્રબળ હતી. બરાબર છે. શ્રીમદે કેટલામે વર્ષે કાવ્ય રચના કરવાનો આરંભ કર્યો? શ્રીમદ કેટલા વર્ષે કાવ્ય રચના કરે છે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 8 વર્ષની વયે. કેટલા વર્ષની વયે? 8 વર્ષની વયે શ્રીમદે કાવ્ય રચનાનો પ્રારંભ કર્યો હતો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો 8 વર્ષની વયે તેમને કાવ્ય રચનાનો પ્રારંભ કર્યો હતો. અંદાજે કેટલી કડીની કાવ્ય રચી? 5000 કડીઓનું કાવ્ય એમને 8મા વર્ષે રચી નાખ્યું હતું. તે કેવા કવિ હતા? તો શીઘ્ર કવિ હતા. તે કેવા કવિ હતા વિદ્યાર્થી મિત્રો? શીઘ્ર કવિ હતા. 9મા વર્ષે એમને કયું કામ કર્યું? તો રામાયણ અને મહાભારતને કાવ્ય સ્વરૂપે લખવાની શરૂઆત તેમને કરી દીધી હતી. શું કર્યું હતું? તો લખવાની શરૂઆત તેમને કરી હતી. આટલું બધું તો કરતા હતા, પરંતુ સાથે સાથે શું કરતા? તો રાયચંદ પિતા સાથે શું કરતા હતા? તો રાયચંદ પિતા સાથે દુકાન પર બેસતા હતા. તેમના અક્ષરો કેવા હતા? સુંદર અને મરોડદાર હતા. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું. તો નાની ઉંમરે શ્રીમદને વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. તો નાની ઉંમરે શ્રીમદને જાતીય સ્મરણ જ્ઞાન જન્મેલું. નાની ઉંમર હતા ને ત્યારથી જ તેમને જાતીય સ્મરણ. તો મિત્રો જાતીય સ્મરણ જાગ્યું એટલે શું થયું? તો પોતે જે કામ કરે છે એ કામ મતલબ જાતીય સ્મરણ મતલબ પોતાને ખબર પડે છે. આપણે બારે બુદ્ધિ જોડે સાન એ બધું એમને નાની ઉંમરથી જ ખબર પડવા લાગી હતી અને તે ઘણું બધું જ્ઞાન મેળવી શક્યા હતા. જાતીય સ્મરણ મતલબ પહેલાંનું બધું જ્ઞાન અને પછીનું બધું જ્ઞાન તેમને જાણી લીધું હતું. જન્મેલું મતલબ જાણ્યું હતું. ઘટના એવી બની કે તેઓ 7 વર્ષના હતા. કેમ એમને જાતીય સ્મરણ થયું? કેવી રીતે થયું? તો ઘટના એવી બની હતી કે તેઓ 7 વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના પરિચિત અમીચંદભાઈને સર્પદંશ મતલબ સાપ કરડવાથી તેઓ ગુજરી ગયા હતા. તેઓ શું થઈ ગયા હતા? ગુજરી ગયા હતા. બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું? તો શરૂઆતમાં તો દાદાજીએ ઉત્તર ટાળવાનો પ્રયત્ન કર્યો કે આટલા છોકરાને વળી શું કહેવાનું કે ગુજરી જવું એટલે શું, એટલે ટાળવાનો પ્રયત્ન કર્યો છે. પણ રાજચંદ્રએ તો કોઈ પીછો છોડ્યો નહીં. એટલે ફરીથી એને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું દાદા? એ દાદા કહે છે કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવું. ને હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં, ખાવું પીવું કશું કરી શકશે નહીં. તેમના શરીરને તળાવ પાસેના મશાન મતલબ સ્મશાનનો સમાનાર્થી શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો સ્મશાન થાય. તો કહે છે કે સ્મશાનમાં જઈ અને શું કરી દેશે? લોકો બાળી નાખશે. શું કરી દેશે? એમને બાળી નાખશે. એમ સ્મશાનમાં જઈ મતલબ સ્મશાનમાં એમને બાળી આવશે. નાના રાજચંદ્ર તળાવે ગયા. એમને તો વધારે જાણવાની ઈચ્છા થઈ એટલે તળાવે ગયા અને ત્યાં ઝાડ ઉપર ચડીને ભળભળ બળતી ચિતાને જોઈ. આ ઘટના નિહાળ્યા મતલબ જોયા બાદ તેમના ચિત્ત મતલબ એમના હૃદયમાં તીવ્ર મનોમંથન, હૃદયથી મગજ સુધી એટલું બધું મનોમંથન ચાલુ થઈ ગયું. કેમ થયું આવું? કેમ થતું છે? કેમ તે બધું એટલું બધું મનોમંથન ચાલુ કરી દીધું એમને કે એટલું બધું મનોમંથન જન્મ્યું હતું કે તેઓ ગહન ચિંતામાં ડૂબી ગયા. ઊંડી ચિંતામાં ડૂબી ગયા હતા અને એ વખતે તેમને જાતીય સ્મરણ જાગ્યું હતું. એ વખતે એમને શું થયું હતું વિદ્યાર્થી મિત્રો? જાતીય સ્મરણ જાગ્યું હતું. બરોબર છે. મશાળમાં સૌને બળતું જોઈ અને શ્રીમદને જાતીય સ્મરણ જાગ્યું હતું. પોતાના સેંકડો પૂર્વભવોનું તેમને સ્મરણ થયું. સેંકડો ઘણા બધા પૂર્વભવ મતલબ પહેલાંના ભવોનું તેમને સ્મરણ થઈ ગયું હતું. બાળપણમાં એક વખત દેવમાએ તેમને શાક સમારવાનું આપ્યું.
બીજો પ્રસંગ છે વિદ્યાર્થી મિત્રો, તો બાળપણમાં તેમને દેવમાં, કોણ હતું દેવમાં? તો તેમની માતા એમને શાક સમરવા આપ્યું. શાક સુધારતી વખતે લીલા શાકભાજીમાં રહેલો જીવો પ્રત્યે દયાથી શ્રીમદની આંખો ભીની થઈ ગઈ. એટલે કે શાકભાજી સમારતી વખતે અંદર જીવ નથી, ઘણી વખત ઈયળો હોય છે, શેમાં? તો ફ્લાવરમાં ને એમાં ઈયળો જોવા મળે, વટાણામાં, તુવેરમાં. તો એ લીલી શાકભાજી સમારવા આપે છે એ વખતે એમાં જીવ જોઈ જાય છે અને આ શ્રીમદની આંખોમાં તો આંસુ આવી જાય છે. આ ઘટના એમના બાળપણની જ જીવદયા અને કરુણા જેવા સંસ્કારો દર્શાવે છે. બાળપણથી જ એમનામાં જીવદયા અને કરુણા છે એવા સંસ્કારો એમના દર્શાવતી જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળ જોઈશું. તો શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા, એટલે કે પહેલેથી જ પ્રભાવશાળી બાળક હતા. હૃદય રુજુ અને નિર્મળ હતા. હૃદય રુજુ એટલે કે કોમળ. રુજુ મતલબ શું વિદ્યાર્થી મિત્રો? કોમળ. અને નિર્મળ મતલબ ચોખ્ખા હતા. હૃદયથી કોમળ અને ચોખ્ખા હતા. હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતાને લઈને તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકતા હતા. આમ હૃદયની જે નિખાલસ ભાવ હતો તેમનામાં, જ્ઞાન પારદર્શકતા તેમનામાં હતી, જે એના કારણે તે ભવિષ્યમાં શું બનવાનું છે એ પણ જાણી લેતા હતા. પૂર્વ જ્ઞાન તો એમને થઈ જ ગયું હતું, પણ એમનામાં રહેલી જે નિખાલસતા, એમના જ્ઞાનના કારણે તે ભવિષ્યની વાતોને પણ જાણી લેતા હતા. સામાના મનમાં શું ચાલે છે તે પણ જાણી શકતા. સામેવાળું બોલે નહીં ને તો પણ એમને ખબર પડી જાય કે એના મનમાં શું ચાલે છે. એક વખત કચ્છમાંથી બે મહાનુભાવો સાંઢણી ઉપર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા. એક વખત કચ્છમાંથી બે મહાનુભાવો હતા, સાંઢણી મતલબ ઊંટ પર બેસી, સવાર થઈ બેસી અને શ્રીમદજીને મળવા આવતા હતા. બાળ શ્રીમદને ખબર પડી, શ્રીમદને ખબર પડી ગઈ, કારણ કે એમની ભવિષ્યની વાતો પણ ખબર પડી જતી હતી. મહાનુભાવોને જે રસ્તેથી આવતા હતા તે રસ્તે તેઓ સામે ચાલીને મળવા ગયા. એ લોકો આવે એના કરતાં એ સામે ચાલીને ગયા જેથી વચ્ચે મળી જવાય. બંનેને તેમને પહેલાં ક્યારેય જોયા નહીં, કોઈ દિવસ પહેલાં તો જોયા જ નહોતા એમને. તેમ છતાં બેઉને કહે છે કે કેમ હેમરાજભાઈ, કેમ માસીભાઈ, કોઈ દિવસ જોયા નથી. જે માણસ એના નામ સાથે તે કહે છે કે તમે આ છો એમ નામ લઈને બોલાવેલા અને સાયલાથી બીજ મંત્ર લઈને આવનારા બીજ મંત્ર મતલબ કહેવાય ને કે સૂચના લઈને આવેલા શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતું ને તેમાં શું લખેલું હતું તેની વિગત તેમણે વગર વાંચે જ જાણી લીધી. વિદ્યાર્થી મિત્રો વિચારો કે એ ભાઈ કાગળ લઈને આવ્યો છે, સૂચના કે જે હોય પરિપત્રક જે લઈને આવ્યો છે, પરંતુ એ એના ખિસ્સામાં છે, પણ ખિસ્સામાંથી બહાર કાઢી જ નથી અને એ પહેલાં તે વાંચી રહે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ તો કેટલું બધું જ્ઞાન એમનામાં છે, ભવિષ્યનું છે, ભૂતકાળનું પણ છે અને વર્તમાનનું તો હોય જ ને વિદ્યાર્થી મિત્રો. તો આટલું બધું જ્ઞાન એમનામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા એક ફકરાના થોડાક પ્રશ્નો પાછા જોઈ લઈશું. બે ફકરા જે ચાલ્યા આપણા એના પ્રશ્નો જોઈ લઈશું, બરાબર છે ને? તો સૌથી પહેલાં તો આપણે જોઈશું કે શ્રીમદને કયું દ્રશ્ય જોતા, શ્રીમદને કયું દ્રશ્ય જોતા તેનામાં જાતીય સ્મરણ થયું હતું વિદ્યાર્થી મિત્રો. તો શ્રીમદને કયું દ્રશ્ય જોતા વિદ્યાર્થી મિત્રો? તો શ્રીમદને જે બાળવાની વાત હતી ને, શું કરવાની? બાળવાની મતલબ કે શબને શું કરવાની વાત હતી વિદ્યાર્થી મિત્રો? બાળવાની. મશાણમાં જઈને સ્મશાનમાં એમને શું જોયું હતું? તો શબને બળબડ બળતી ચિતાને જોઈ હતી ને, તો શબને બળતું જોયું હતું અને તેથી તેમનામાં તીવ્ર મનોમંથન ચાલુ થયું અને તેમને જાતીય સ્મરણ જાગ્યું હતું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જાતીય સ્મરણ ક્યાંથી જાગ્યું હતું? તો મશાળમાં બળતા મરદાને જોઈને જાતીય સ્મરણ જાગ્યું હતું. શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતા શ્રીમદને શું થયું હતું? તો લીલી શાકભાજીમાં રહેલા જીવોને જોતા શ્રીમદને શું થયું હતું? તો આંખો ભરાઈ આવી હતી. શું થયું હતું વિદ્યાર્થી મિત્રો? આંખો ભરાઈ આવી હતી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમને જેમ પૂર્વ જ્ઞાન હતું એમ તેમને ભવિષ્યમાં શું થવાનું છે તેની પણ ખબર પડી જતી હતી. બરોબર છે? તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં.
તો એમને ભવિષ્યની પણ ખબર પડી જતી હતી. તો કોના ખિસ્સાના કાગળની વિગતો વગર વાજે શ્રીમદ જાણી ગયા હતા? તો કોના ખિસ્સાના? તો સૌભાગ્યભાઈના ખિસ્સાના કાગળની વાતો વગર વાંચે તે જાણી ગયા હતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આગળ જોઈશું તો શ્રીમદ એકવાર શ્રી ધરસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. કોની સાથે વિદ્યાર્થી મિત્રો? ધરસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. શ્રીમદ એકવાર કોની સાથે? ધરસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. રાજકોટ શ્રીમદનું મોસાળ હતું. રાજકોટ એ શ્રીમદનું શું હતું વિદ્યાર્થી મિત્રો? મોસાળ હતું. શું હતું? રાજકોટ એ શ્રીમદનું મોસાળ મતલબ મામાનું ઘર હતું. ત્યાં એમના 2 મામા રહેતા હતા. કેટલા મામા રહેતા હતા? 2 મામા. મામાએ પૂછ્યું કે તમે કોની સાથે આવ્યા છો? તો શ્રીમદે કહ્યું કે ધરસીભાઈ સાથે આવ્યો છું. મામાઓ અને ધરસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર હતું. એટલે કે જૂના જમાનામાં રાજ સંબંધી જે ખટપટો હોય ને એનું વેર હતું. મામા અને કોની સાથે? ધરસીભાઈ સાથે. બંને મામાએ ધરસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડેલો. બંને મામાઓએ આ ધરસીભાઈને શું કરવાનું? ઠેકાણે કરી દેવાનો. કારસો મતલબ યુક્તિ ઘડી હતી. કારસો ઘડવો રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. તો કારસો ઘડવો એટલે કે યુક્તિ કરવી. એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગઈ મતલબ ખબર પડી ગયેલી અને તેઓ ધરસીભાઈને ઘેર ગયા. એમને ખબર પડી ગઈ હતી કે આ મામાઓએ આવું કરવાના છે. એટલે શું કરે છે? તો ધરસીભાઈને ઘરે ગયા હતા. ધરસીભાઈને ઘેર ગયા અને આ કારસાની જાણ કરી ધરસીભાઈને બધું કહી દીધું કે તમારે આવું થવાનું છે. એટલે તમે ચેતજો. અગાઉથી તેમને ચેતવી દીધા. શું કરી દીધા? ચેતવી દીધા. શ્રીમદ પહેલેથી જ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા. આગળના પ્રસંગમાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે તેમના સંસ્કારોમાં શું હતું? તો જીવ, દયા અને કરુણા જોવા મળતી હતી. બીજા આગળના પ્રસંગમાં આપણે જોયું કે તે પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એમ પણ પૂછી શકે છે કે પરહિત અને પરોપકારની ભાવના. તો પ્રશ્ન એમ પૂછી શકે છે કે શ્રીમદજીના જીવનની કઈ ઘટના પરથી ખ્યાલ આવે છે કે તેઓ પરહિત અને પરોપકારી ભાવનાવાળા હતા? તો કઈ ઘટના પરથી વિદ્યાર્થી મિત્રો? તો ધરસીભાઈને ઠેકાણે કરી દેવાની. ધરસીભાઈને શું કરી દેવાની? ઠેકાણે પાડી દેવાની જે યુક્તિ ઘડી હતી. બરોબર ને? ઠેકાણે પાડી દેવાની જે ઘટના હતી એ ઘટના પરથી આપણે કહી શકીએ કે તે પરહિત અને પરોપકારી હતા. તે શું હતા? પરહિત અને પરોપકારી હતા. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. હજુ આગળ આપણો એક ભાગ રહેશે. બરોબર છે? થેન્ક યુ.